ત્યારે પોલીસે પથ્થરમારો કરનાર 12 આરોપીની ધરપકડ કરી લીધી છે। 2 મહિલા સહિત 32 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। नमस्कार मित्रों, फरी एक नवा विडियो में तमारुं हार्दिक स्वागत है। जेम के मित्रों, वडोदराना पाजरा भोज गामे पूर्व आयोजित कावतरू भागरूपे हिंदुओना झंडा काढी नाखे बपोरे रामजीनी शोभायात्रा पर परवानगीनी मस्जिद पासे गाळो बोली उश्केरी जण टिप्पणीओ करी हती। पत्थरमारो कर्यो हतो, जेमां 8 व्यक्तिने नानी मोटी इजाओ थई हती। जे संदर्भमां પોલીસે 16 નામજોગ ઇસમો મળી 26 સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જે સંદર્ભે 26 પૈકી એક મહિલાનું નામ ખુલતા પોલીસે મહિલા સહિત 14 ઇસમોને રાઉન્ડ અપ કરી જેલ ભેગા કર્યા હતા, તેમજ કોર્ટ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી કોર્ટમાં રજૂ કર્યા હતા। મોડી સાંજે 14 વ્યક્તિઓ 2 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા। પથ્થરમારાની ઘટના બાદ બુધવારે વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંઘે બનાવ સંદર્ભે મુલાકાત લીધી હતી। સાથે વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ સહિતના અને એસઓજી એલસીબી સહિત પોલીસો કાફલો ભોજ ગામે પહોંચ્યો હતો। ભોજ ગામે રેન્જોએ બનેલા બનાવ અંગે ચર્ચા